રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કર્ણાટક રાજ્યના કાલાબુગડી ખાતે આવેલા આશ્રમમાં રહેતા અમૃત પ્રજાપતિ મર્ડર કેસના આરોપી 37 વર્ષીય કિશોર બોડકેને ઝડપી પાડવામાં આવ્યો છે। કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને કર્ણાટકના આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો। આસારામ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કોઈ પણ વ્યક્તિને મોતની સજા આપવામાં આવતી હતી। રાજકોટ પોલીસે પકડેલો આ વ્યક્તિ આસારામનો એ જ સાધન છે જે આસારામ માટે કોઈનો જીવ લેવામાં પણ અચકાતા નથી અને તેણે વૈદ્ય અમૃત પ્રજાપતિ સાથે પણ આવું જ કંઈક કર્યું હતું, જેમણે પોલીસ સમક્ષ આસારામ વિરુદ્ધ જુબાની આપી હતી। 23 મે 2014 ના રોજ અમૃત પ્રજાપતિને ગોળી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગોળી વાગવાથી અમૃત પ્રજાપતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 17 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। આખરે રાજકોટ પોલીસે કર્ણાટકમાંથી અમૃત પ્રજાપતિ હત્યા કેસના વોન્ટેડ આરોપી કિશોર બોડકેની ધરપકડ કરી છે। તેને પકડવા માટે રાજકોટ પોલીસે પોતે સાધક તરીકે આશ્રમમાં રહેવું પડ્યું અને તેની ઓળખ થયા પછી તેને અરેસ્ટ કરી લેવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 વ્યક્તિઓના નામ ખુલી ચૂક્યા છે, જે પૈકી 3 આરોપીઓની અગાઉ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચૂકી છે। બાકી રહેતા 8 આરોપીઓ પૈકી કિશોર બોડકે નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સ્પેસિફિક ઇન્ટેલના માધ્યમથી કર્ણાટકથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી કિશોરનો રોલ અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં આસારામ વિરુદ્ધ જે તે સમયે જે લોકો વિરોધમાં ચાલતા હોય અને આસારામનો વિરોધ કરતા હોય તેનું લિસ્ટ તૈયાર કરવાનું હતું, તો સાથે જ અમૃત પ્રજાપતિના મર્ડર કેસનું પ્લાનિંગ કરવામાં રોલ હતો। અગાઉ આ મર્ડર કેસમાં પકડાઈ ચૂકેલા કાર્તિકની તેના ગુનાના કામે મદદ પણ કરી હતી। મર્ડર કેસ સામે આવ્યા બાદ આરોપી કિશોર વડોદરા, સુરત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા શહેરો અને રાજ્યોમાં આવેલા આસારામ બાપુના તેમજ તેમની સાથે જોડાયેલા ટ્રસ્ટના આશ્રમોમાં નાસ્તો ફરતો હોવાનું જાણવા મળ્યું છે। આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। તેમજ સુરત શહેરના ઉમરા, અડાજણ, ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2014માં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના 3 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે 10 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે 8 આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે। તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ શોધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ, અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપીનો શું રોલ? આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે, મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આસારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો। ક્યાં કઈ જગ્યાએ નાસ્તો કરતો હતો? હાલ આપણી પાસે એવી માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર 400થી વધારે જે અલગ અલગ આશ્રમો જે આસારામ બાપુના નામને અથવા એમના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો, જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા, સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો। આ મુખ્યત્વે અનુયાયી હતા અને જેણે મર્ડર કર્યું એનો જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર હતો।
સાહેબ આને કોઈ સોપારી આપવામાં આવતી હતી કે એમની જાતે જ તે હતી? જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે, જેમાંનો એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે, તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા. અને જે લોકો પણ વિરોધ કરતા કોઈ ને કોઈ રીતે, તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા. આની અંદર જે અમુક જે આપણે અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો, તો તે કેસ વિશે જ્યારે આ કેસ બધા રજીસ્ટર્ડ થયા, એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો, તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો. અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો. જે તે સમયે તે આશ્રમની અંદર આશરે 10 વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી, એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો. આ આરોપી જે છે એને આ ઉપરાંત બીજા 3 જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર જ તે એટેક કરેલો, જેમાં એસિડ એટેક પણ કરેલો છે, એ ઉપરાંત છરી પણ મારેલી છે, ધોકાથી પણ એટેક કરેલો છે. તેવા અલગ 3 સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે. બધું કેટલા આરોપી બાકી છે અત્યારે? આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેને હાલ કાઉન્ટ કરીએ તો 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના 7 આરોપી હજી પકડવાના બાકી છે, જેની તપાસ હાલ CID ક્રાઇમની અંદર ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.